તો ગુનેગારોને બિલકુલ બક્ષવાના મૂડમાં નથી રાજ્ય સરકાર। ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવીએ કહ્યું હતું કે ગુનેગારોના પગ ધ્રુજવા જોઈએ, ગુનેગારોના પગ ધ્રુજી જાય તેવી જ કાર્યવાહી થવી જોઈએ। ગુનેગારોની ચાલ બદલાય તેમાં પોલીસનો કોઈ ગુનો નથી, ગુનેગારોની ચાલ તો બદલાવી જ જોઈએ। સામાન્ય નાગરિક નહીં, ગુનેગારો પકડવા જોઈએ તેવું ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું। હું માનું છું કે પોલીસિંગ એ ગુનેગારો જોડે ગુનેગારોના પગ ધ્રુજી જાય એ પ્રકારે જ થવી જોઈએ। ગુનેગારોની ચાલ બદલાય એમાં પોલીસનો કોઈ ગુનો છે જ નહીં અને બદલાવી જ જોઈએ। એ પોલીસ સ્ટેશનમાં જે કોઈ પોલીસ ત્યાં ડ્યુટી પર છે એ પોતપોતાની સમજ ને ઉપયોગ કરીને સામાન્ય નાગરિકોને પોલીસની ડર નહીં પણ ગુનેગારોને પોલીસની ડર રહે તે જ પ્રકારનો વ્યવહાર એ અમદાવાદ ગ્રામ્ય પોલીસનો ભવિષ્યની અંદર નીચે સુધી જશે તેવો મને વિશ્વાસ। હું એવું માનું છું કે કિલોમીટરો દૂરથી કોઈ ગ્રામથી કોઈ વડીલ દાદા દાદી એ પોલીસ સ્ટેશન સુધી પહોંચે તો એ પીઆઈ પોતાની ખુરશી પરથી ઉભા થઈને એક પાણીનું ગ્લાસ કદાચ આપી લેશે ને તો એ ઉંમરલાયક દાદા દાદીના મનમાં પોલીસ પ્રત્યેની શ્રદ્ધા અને પોતાને બચેલું જીવન જીવવાની તાકાત એ વધુ મજબૂત થશે। પરંતુ જો એ જ પોલીસ ઇન્સ્પેક્ટર એ વડીલો જોડે પોલીસની ભાષામાં જે ગુનેગારો જોડે વાત કરવાની ભાષા જો ઉપયોગ કરશે તો આવા ઉંમરલાયક વ્યક્તિઓ જે પોલીસની પાસે આશા લઈને ગઈ હોય તે એમની આશા બી ખોઈ બેસશે અને એમની બચેલી જે જીવન છે એની અંદર જીવવાનું જે હિંમત છે એ બી તોડી બેસશે। તો પોલીસ ગુનેગારો જોડે હજી વધુ મજબૂતાઈથી, ગુનેગારો જોડે હજુ વધુ કડકાઈથી કામ કરે, પરંતુ મારા અમદાવાદ જિલ્લાના નાગરિકો જોડે વધુમાં વધુ પ્રેમથી વર્તે તેવી બી હું આપ સૌને શુભકામનાઓ આપવા માંગુ છું। તો ગાંધીનગરમાં પોલીસ પર હુમલો કરવાનો સમગ્ર કેસ છે તેમાં દુષ્કર્મના આરોપીની સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે। ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં આરોપી સારવાર હેઠળ છે ત્યારે પેશન્ટને પગના સાથળના ભાગે ગોળી વાગી છે તેવું ડોક્ટરે જણાવ્યું। પેશન્ટને તાત્કાલિક વિભાગમાં સારવાર આપવામાં આવી રહી છે। સદર પેશન્ટને અત્રેના તાત્કાલિક સારવાર વિભાગ ખાતે 108 મારફતે લાવવામાં આવેલ। આશરે 7:15 આજુબાજુ પેશન્ટને પગમાં ગોળી વાગવાની ઘટના બનેલ હતી, તેની અત્યારેના તાત્કાલિક સારવાર વિભાગ ખાતે સઘન સારવાર ચાલુ કરવામાં આવેલ। સાથળના ભાગે, સાથળથી ની જોઈન્ટ વચ્ચેના ભાગે એને ગોળી વાગેલ હતી, જેનું વુન્ડ વોશિંગ અને ક્લિનિંગ કરી એની ડ્રેસિંગ વગેરે કરવામાં આવેલ, એક્સરે કરવામાં આવેલ, જેમાં કોઈ ગોળી દેખાયેલ નહીં। સદર આરોપીને અત્યારે તાત્કાલિક સારવાર વિભાગમાં દાખલ કરેલ છે, તે સારવાર હેઠળ છે, સભાન અવસ્થામાં છે અને એની અન્ય કોઈ તકલીફ કે કોઈ ફરિયાદ હતી નહીં, એટલે અત્યારે આની સારવાર ચાલુ છે। ગાંધીનગરના સેક્ટર 24માં નાની બાળકી પર દુષ્કર્મના આરોપીનું આજે પોલીસ ફાયરિંગની અંદર ઇજાગ્રસ્ત ફરીથી લે ગાંધીનગરના સેક્ટર 24માં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ ગુજારનાર આરોપીનું આજે રિકન્સ્ટ્રક્શન જ્યારે થઈ રહ્યું હતું ત્યારે તેને ભાગવાનો પ્રયાસ કર્યો અને પોલીસે વળતા જવાબની અંદર ગોળીબારી કરી, જેમાં આરોપીને પગમાં ઈજા પહોંચી છે। આ એ જ સ્થળ પર છીએ કે જ્યાં આરોપીનું રિકન્સ્ટ્રક્શન થઈ રહ્યું હતું। પોલીસનો કાફલો પણ અત્યારે ઘટના સ્થળે છે અને તે દરમિયાન આરોપી જ્યારે રિકન્સ્ટ્રક્શન દરમિયાન પોલીસ પૂછપરછ કરી રહી હતી ત્યારે આરોપીએ ભાગવાનો પ્રયાસ કર્યો અને તે દરમિયાન આરોપીની જે પગ જે છે તેની અંદર પોલીસે ગોળીબારી કરવાની ફરજ પડી છે। આપ અત્યારે જે સ્થળ જોઈ રહ્યા છો, જે દ્રશ્ય જોઈ રહ્યા છો, જે બ્લડ આપ જોઈ રહ્યા છો, તે આરોપીની જ્યારે પોલીસે ફાયરિંગ કર્યું તે દરમિયાન આરોપી ઇજાગ્રસ્ત થયો છે તે ઘટનાના છે। 1 અઠવાડિયા પહેલા ગાંધીનગરના સેક્ટર 24ની અંદર નાની બાળકી પર દુષ્કર્મ કરવાની ઘટના
ઘટના બની હતી અને પોલીસે તે ઘટના સંદર્ભને લઈને આરોપીની અટકાયત કર્યા બાદ આજે તેનું ઘટના સ્થળે જ્યારે રિકન્સ્ટ્રક્શન થઈ રહ્યું હતું ત્યારે આરોપીએ ભાગવાનો પ્રયાસ કર્યો અને વળતા જવાબમાં ગાંધીનગર પોલીસે આરોપી પર ફાયરિંગ કરવાની ફરજ પડી હતી અને તેને પગમાં ઈજા પહોંચી છે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે આરોપીને હાલ સારવાર ચાલી રહી છે, પરંતુ આરોપી ભાગવાનો પ્રયાસ થયો અને પોલીસે વળતા જવાબની અંદર ગોળીબારી કરી. અલબત્ત મારી પાછળ આપ જે જોઈ રહ્યા છો તે ઝાડીની અંદર પણ આરોપી જે છે તેને ભાગવાનો પ્રયાસ કર્યો હતો અને આરોપી નાસી ન છૂટે તે માટે ગાંધીનગર પોલીસે ફાયરિંગ કરવાની ફરજ પડી, જેમાં આરોપી ઇજાગ્રસ્ત થયો છે, જેને ગાંધીનગર સિવિલ હોસ્પિટલની અંદર એડમિટ કરવામાં આવ્યો છે. ગાંધીનગર પોલીસે ઓપરેશન વિરાંગના આ સમગ્ર ઓપરેશન જે છે હતું કે જેમાં 4 વર્ષની નાની બાળકી પર આ નરાધમે દુષ્કર્મ ગુજાર્યું હતું. રામરૂપ યાદવ નામનો આ આરોપી છે, જે મૂળ બિહારનો રહેવાસી છે અને તેને 4 વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મની ઘટના ગુજારી. આજે મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર LP દેસાઈ જ્યારે આરોપીને સાથે રાખીને રિકન્સ્ટ્રક્શન કરી રહ્યા હતા ત્યારે આરોપીએ આ ઝાડીની અંદર ભાગવાનો પ્રયાસ કર્યો અને વળતા જવાબમાં ગાંધીનગર પોલીસે જ્યારે ફાયરિંગ કર્યું ત્યારે આરોપીના ડાબા પગમાં ગોળી વાગી છે અને આરોપી ઈજાગ્રસ્ત થયો છે. કેમેરામેન લાલા ભરવાડ સાથે નિકુંજ જાની, ગુજરાત ફર્સ્ટ.